સદગુરુની પાસે ભગવાનની ભક્તિ મંગાય। સદગુરુ પાસે જઈને કહેવાય, બાપજી એવું જ્ઞાન આપો, સંસારમાં રહીને અમે પરમાત્માને યાદ કરીએ। નાનપણથી સંતોનો સંગ હતો માં રૂકમિણીને। મહાલક્ષ્મી હોવા છતાં પણ જો સુદેવ નામના બ્રાહ્મણની એને જરૂર પડી તો તમે કલ્પના કરીએ આપણે કે આપણે જરૂર નહીં પડે। અને એ રૂકમિણીજીએ ભગવાનને જ્યારે પત્ર લખ્યો છે, એ પત્ર લઈને ગયું હતું કોણ? બ્રાહ્મણ। તો બસ આ જીવાત્માની અરજી લઈ અને જજ પાસે માત્ર સંતો જશે। જ્યારે તમને પ્રભુ સુધી પહોંચવાની ઈચ્છા થાય, એક પદની બહુ સરસ પંક્તિ છે, હું તમને સંભળાવું। તોને હું મારા બદલામાં લડવા માટે કહીશ, બાપજી તમે મારો કેસ લડો। પણ એક વાત કહું વાલા ભક્તજનો, અલૌકિક જગતના આપણા કેસ લડનારા કોઈ લોકો ક્યારેક આપણી સાથે બેઈમાની કરી જશે, પણ હું ભરોસા સાથે કહું છું કે સંતો જ્યારે આ જીવાત્માનો કેસ ઠાકોર જ્યારે લડશે ને, એમાં પોતાની બેઈમાની નહીં કરે ક્યારેય।